બિહારમાં 15 દિવસમાં 7મો બ્રિજ ધરાશાયી, સાંસદે બનાવી આપ્યો હતો અને ગામડા સંપર્ક વિહોણા। બિહારમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે। અગાઉ 6 બ્રિજ ધરાશાયી થયા છે, ત્યારે આજે વધુ એક 35 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયા છે। 15 દિવસના ગાળામાં બિહારમાં આ 7મો બ્રિજ ધરાશાયી થયો છે। આજે 3 જુલાઈએ મહારાજગંજના દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો હતો, જેના કારણે આજુબાજુના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી। હજુ 10 દિવસ પહેલા જ એક બ્રિજ ધરાશાયી થયો હતો, ત્યારે આજે ફરી એકવાર 35 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ કે બ્રિજ બાદ એક પણ વખત તેનું સમારકામ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે બ્રિજ ધરાશાયી થયો હતો। સ્થાનિક લોકોએ એમ પણ જણાવ્યું હતું કે અગાઉનો બ્રિજ તૂટી પડવાની ઘટના પણ માટીના વધુ પડતા ધોવાણને કારણે થઈ હતી। આ બ્રિજ પણ માટીના ધોવાણને કારણે ધરાશાયી થયો છે। કેટલાક લોકોએ આ અંગે સ્થાનિક અધિકારીઓને ફરિયાદ કરી હતી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવી હતી। દેવરિયા પંચાયતના વડા અને સ્થાનિક સીઈઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। આ બ્રિજ 1998માં તત્કાલીન સાંસદ પ્રભુનાથસિંહ દ્વારા રૂપિયા 6 લાખના ખર્ચે બાંધવામાં આવ્યો હતો। આ ઉપરાંત બીજો બ્રિજ 2004માં રૂપિયા 10 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે અગાઉ સિવાનમાં ગંડક કેનાલ પર બનેલો બ્રિજ જૂનની 22મીએ અચાનક તૂટી પડ્યો હતો। પહેલા બ્રિજનો એક પિલ્લર તૂટી ગયો અને થોડીવારમાં આખો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। આ ઘટના દારોન્ડા બ્લોકના રામગઢા પંચાયતમાં બની હતી। પાટેડા અને ગરાઉલી ગામ વચ્ચે ગંડક કેનાલ પર બ્રિજ બનેલો હતો। બ્રિજ પણ ઘણો જૂનો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।